દોસ્તો, ચેનલ ઉપર તમારું સ્વાગત છે. આ વાર્તાનો 5મો ભાગ છે. વાર્તા શરૂ કરતા પહેલાં મિત્રો એક વિનંતી છે, પ્લીઝ વાર્તા તમને પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. મિત્રો, વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે. તમારી એક લાઈકથી હિંમત મળે છે. મારી ઉપર હંમેશા તમારો પ્રેમ અને સ્નેહ બનાવી રાખજો. બધા મિત્રોને મારો પ્યારભર્યો નમસ્કાર. તો ચાલો વાર્તા શરૂ કરું છું. આયશાએ ના પાડતા કહ્યું, ના, હું પોતે જ કરી લઈશ. સમીરે કહ્યું, તમે તમારા હાથે બામ તો લગાવી લેશો, પરંતુ માલિશ કરવામાં મુશ્કેલી પડશે. હું તમને મદદ કરી આપું છું. તેનાથી તમારો થોડો ઘણો બીજો દુખાવો પણ ઓછો થઈ જશે. અને તે ખુરશી પરથી ઊભો થઈને બેડ પર આયશા પાસે આવીને બેઠો અને તેને સૂઈ જવાનું કહ્યું અને બોલ્યો, ભાભીજી, કહો, ક્યાં બામ લગાવવાની છે? આયશા સમીરની હમદર્દી અને ચિંતા જોઈને ના પાડી શકી નહીં. હકીકતમાં દુખાવાનો તો બહાનો બનાવીને નગમાને હેરાન કરવા માંગતી હતી. તે શરમાતા પોતાના પેટ ઉપર ઉલટી થઈને સૂઈ ગઈ અને તેના કુર્તાને કમરથી થોડો ઉપર કરી લીધો અને કહ્યું, અહીંયા કમર ઉપર લગાવો. સમીર થોડી બામ તેની આંગળીઓ ઉપર લઈ ધીરે ધીરે આયશાની કમર ઉપર લગાવવા લાગ્યો. જેવો જ તેનો હાથ આયશાની પીઠ પર પડ્યો ત્યાં તેને એક શાંતિનો અનુભવ થયો. સમીરે ધીમે ધીમે માલિશ કરવાની શરૂ કરી લીધી અને તેના હાથનો સ્પર્શ આયશાને એકદમ આરામદાયક લાગ્યો. જ્યારે જ્યારે સમીરના હાથની આંગળીઓ તેના કમરબંધ પર આવતી ત્યારે તેનું દિલ જોરથી ધડકવા લાગતું, પરંતુ તેને પોતાને સંયમમાં રાખ્યો અને સમીરનો આભાર માન્યો. સમીરે પૂછ્યું, ભાભી, વધારે દુખાવો ક્યાં થઈ રહ્યો છે? આયશા તે સમયે અસમંજસમાં હતી. અજાણતાં જ તેને જવાબ આપ્યો, થોડું નીચે. સમીરે ફરીથી થોડી નીચે બામ લગાવવાની કોશિશ કરી. ભલે તે માલિશ ફક્ત ઔપચારિકતા હતી, પરંતુ આયશાને સુધીરના હાથનો સ્પર્શ એકદમ સુકૂનદાયક લાગતો હતો. ભાભી, જો તમે પૂરતો થોડો નીચે કરી દો તો બામ સારી રીતે લાગી શકશે, સમીરે કહ્યું. તે વાત પર આયશા થોડી અંચકાઈ, છતાં પણ તેને પોતાનો કુર્તો થોડો નીચે સરકાવ્યો. નાડી બાંધેલી હોવાથી સલવાર પૂરો નીચે સરકી શક્યો નહીં, પરંતુ થોડો હદ સુધી સરક્યો. ફરીથી સમીરે કહ્યું, ભાભીજી, તમારી ત્વચા કેટલી સુંદર છે અને એકદમ ગોરી છે. સમીરની વાત સાંભળીને આયશાના ગાલ શરમથી લાલ થઈ ગયા, પરંતુ તે ઉલટી સૂતેલી હતી, તેથી સમીર તેને જોઈ શક્યો નહીં. તેને ખાતરી હતી કે સમીર તેની દેખભાળમાં લાગેલો છે અને તેની વાતોમાં ક્યાંક ને ક્યાંક સન્માન પણ દેખાઈ રહ્યું હતું. સમીરે થોડીવાર હજુ માલિશ કરી અને જ્યારે આયશાએ કહ્યું કે હવે વધુ સારું છે, તો તે ચૂપચાપ ઉઠીને ઉપર જતો રહ્યો. આયશાને આજે કંઈક અલગ જ સુકૂનનો અહેસાસ થઈ રહ્યો હતો. ઘણા વર્ષો પછી કોઈએ આવી રીતે તેનું ધ્યાન રાખ્યું હતું, જેમાં હમદર્દી, મૌન, સ્નેહ છુપાયેલું હતું. સમીર વિશે વિચારતા વિચારતા આયશા ક્યારે ઊંઘમાં ખોવાઈ ગઈ તેને ખબર જ પડી નહીં. બીજા દિવસે સવારે જ્યારે તે ઊંઘમાંથી ઉઠી તો તેને પોતાને એકદમ ફ્રેશ અને શાંતિનો અહેસાસ થયો. નહાયા પછી આયશાએ વ્યવસ્થિત તૈયાર થઈ લાલ રંગનો સફેદ ભરતકામવાળું ચૂડીદાર પહેર્યું અને સફેદ સેન્ડલ પણ પહેર્યા. હલકા મેકઅપ કર્યા પછી તે રસોડામાં નાસ્તો તૈયાર કરવા ગઈ. નાસ્તો બનાવતા તે વારે વારે રસોડાના દરવાજા પાસે જઈ પગથિયા તરફ જોઈ રહી હતી. સમીરનો કામ પર જવાનો ટાઈમ થઈ ગયો હતો. જેવી જ તે નાસ્તો તૈયાર કરીને બહાર આવી, સમીર પગથિયા નીચે ઉતરતો હતો. ભાભી, આજે તો તમે થોડા ઠીક લાગી રહ્યા છો. લાગે છે કે ગઈકાલની માલિશની અસર છે, સમીરે સ્મિત કરતાં કહ્યું. તેની નજર પહેલાં આયશાના કપડાં અને પછી તેની પેન્સિલ હીલ સેન્ડલ પર પડી. આયશાએ સ્મિત કરતાં જવાબ આપ્યો, અસર તો થયો છે, પરંતુ તને કેવી રીતે ખબર પડી? સમીર થોડો મચલાતો બોલ્યો, ભાભી, આજે તમે હંમેશાની જેમ ઊંચી હીલના સેન્ડલ પહેર્યા છે, એટલે મને લાગ્યું કે તમારો કમરનો દુખાવો ઠીક હશે. આયશાએ હસીને કહ્યું, એકદમ સાચું પરખ્યું તે. હવે ડાઇનિંગ ટેબલ પર બેસ, હું નાસ્તો લઈને આવું છું. પછી બંને સાથે નાસ્તો કરવા લાગ્યા. ત્યાં એટલામાં સમીરે આયશાને પૂછ્યું, ભાભી, તમને સાડી નથી પહેરતા? આયશાએ જવાબ આપ્યો, હા, પહેરું છું ને, પણ બહુ ઓછી. વર્ષમાં 1-2 વાર, જ્યારે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે. કેમ? સમીરે કહ્યું, નહીં, બસ એમ જ, કારણ કે મેં તમને ક્યારેય સાડીમાં જોયા નથી. મારો વિચાર છે તમે સાડી પણ બહુ સારી લાગશે.
પછી સમીર જતી વખતે બોલ્યો, ભાભી, રાતનું જમવાનું હું બહારથી જ લેતો આવીશ, તમે બનાવતા નહીં. આયશાએ સ્મિત કરતાં કહ્યું, ઠીક છે. ત્યારે સમીરે ફરી કહ્યું, બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો એ પણ કહી દેજો, હું આવતી વખતે લેતો આવીશ. આયશાએ કહ્યું, મને કોઈ બીજી વસ્તુની જરૂરત નથી. ત્યાર પછી સમીરના ગયા પછી તે ઘરનું નાનું મોટું કામ કરવા લાગી. ત્યાર પછી તે ઉપર જઈને સમીરના રૂમને પણ સરખો કરવા લાગી. તે અંતરમાં આયશાને તેના બેડની નીચે કંઈક પડેલું નજર આવ્યું. તેને નીચે ઝૂકીને તેને બહાર કાઢી જોયું તો ત્યાં તેની આંખો હેરાનથી ફાટી રહી ગઈ. તે એક લાલ રંગનું રેશમી નાઇટી હતું, જે કદાચ નગમાનું હશે. આયશા તેના ધ્યાનથી જોયું અને તે સમજી ગઈ કે આ કોઈની વ્યક્તિગત વસ્તુ હોઈ શકે છે, જે ભૂલથી અહીંયા રહી ગઈ હશે. તેને તરત જ તે કપડાને એક બાજુ મૂકી દીધો અને ફરીથી રૂમની સફાઈ કરવા લાગી. ત્યાં તેને 2 દિવસ પહેલાં થયેલી ઘટના યાદ આવી, જ્યારે સમીર અને નગમા તે જ રૂમમાં એકબીજાની સાથે હતા. તેને લાગ્યું કે કદાચ આ કપડાં નગમાના જ હશે. આયશાએ તે કપડાને ઉપાડીને જોયા તો તેને તેની ઉપર થોડા સફેદ ડાઘ દેખાયા. તેને તે સમજવામાં કંઈ વાર લાગી નહીં કે તે ડાઘ શેના છે. તે ડાઘ જોઈને તે બીજી જ દુનિયામાં ખોવાઈ ગઈ. ત્યાં જ અચાનક નીચે મેઇન દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. ત્યાં તેને તે કપડાને ફરીથી બેડની નીચે મૂકી અને બહાર આવી. દરવાજા તરફ નજર કરી તો તેને જોયું કે બાજુમાં રહેતી ફરીદા ઊભી હતી. અરે ફરીદા ભાભી, તમે? હું હમણાં આવું છું, આયશાએ કહ્યું. તેણે જલ્દીથી સમીરનો દરવાજો બંધ કર્યો અને નીચે ઉતરીને દરવાજો ખોલ્યો. ફરીદા જે પાડોશમાં રહેતી હતી તે પોતાની ઉંમરમાં જ 40મા દશકમાં હતી અને તે ઘરમાં બ્યુટી પાર્લર ચલાવતી હતી. ફરીદા હંમેશા બપોરના આયશાના ઘરમાં આવી જતી હતી, ક્યાં તેને પોતાના ઘરે બોલાવી લેતી અને બંને આજુબાજુની વાતો કરતી. તે દિવસે પણ આયશા અને ફરીદાએ ગલી મહોલ્લાની ઘણી બધી વાતો કરી. ફરીદાના ગયા પછી આયશાના ફરી એકવાર નહાવાનું મન થયું. સવારે સમીરે સાડીનું કહ્યું હતું એટલે નાહીને તેને પર્પલ કલરની પ્રિન્ટેડ સાડી પહેરી લીધી અને સાથે સિલ્વર રંગના પેન્સિલ હીલ સેન્ડલ પણ પહેર્યા. સમીરનો આવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે તે સાંજે 5 વાગ્યે જ આવી ગયો. જ્યારે આયશાએ દરવાજો ખોલ્યો તો સમીર તેને એકદમ તાકીને જોવા લાગ્યો અને તેને પોતાની તરફ આવી રીતે ધ્યાનથી જોતા જોઈને આયશા શરમાઈને અદાથી બોલી, સમીર, આવી રીતે શું જોઈ રહ્યો છે? સમીર સ્મિત કરતાં બોલ્યો, સાચે જ ભાભી, આજે તમે આ સાડીમાં બહુ જ સુંદર લાગી રહ્યા છો. આમ કહીને તે અંદર આવી ગયો અને તે રાતનું જમવાનું પણ લઈ આવ્યો હતો. ભાભી, હું રાતનું જમવાનું લઈ આવ્યો છું, તમે પછી એને ગરમ કરી લેજો. હું ઉપર જાઉં છું ફ્રેશ થવા. શું તમે એક ગ્લાસ શરબત બનાવી આપશો પ્લીઝ? આયશાએ તેની તરફ હસતા જોયું અને કહ્યું, હા, કેમ નહીં. ત્યાર પછી સમીર ઉપર જતો રહ્યો અને ફ્રેશ થઈને જ્યારે નીચે આવ્યો તો તેને એક કમ્ફર્ટેબલ ટી શર્ટ અને શોર્ટ્સ પહેર્યું હતું. આયશાએ શરબત બનાવ્યું અને તેને પોતાના બેડરૂમમાં લઈ આવી, કારણ કે ત્યાં એસી લાગેલું હતું. સમીર રૂમમાં આવીને બેડની સામે ખુરશી ઉપર બેસી ગયો અને આયશા પણ બેડ ઉપર નીચે પગ લટકાવેલા રાખી અને બેસી ગઈ અને બંને અહીંયા ત્યાંની વાતો કરવા લાગ્યા. તે વચ્ચે સમીરે આયશાને પૂછ્યું, ભાભી, હવે તમારા કમરનો દુખાવો કેવો છે? આયશા સ્મિત કરતાં બોલી, અરે હવે તો એકદમ સરસ છે. કાલે તે માલિશ જ એવી રીતે કરી હતી કે. સમીરે તેનો શરબતનો ગ્લાસ સાઈડ ટેબલ ઉપર રાખતા કહ્યું, ભાભી, તમે આરામથી સૂઈ જાઓ. હું ફરી એકવાર તમને બામની માલિશ કરી આપું છું, જેથી તમારો તબિયત અને એકદમ સારી થઈ જાય. આયશાએ ના પાડતા કહ્યું, નહીં સમીર, હું હવે એકદમ ઠીક છું. પરંતુ સમીરે ઈશારા કરતાં કહ્યું, શું ભાભી, તમે હંમેશા મારા માટે આટલું કરો છો, શું તમારા માટે આટલું નહીં કરી શકું? ચાલો સૂઈ જાઓ. આયશા તેની વાતને ટાળી શકી નહીં અને ખાલી ગ્લાસ ટેબલ પર રાખતા બોલી, અચ્છા બાબા, તું માનતો નથી, પહેલાં સેન્ડલ તો ઉતારી દો. સેન્ડલ ઉતારવાની જરૂર નથી ભાભી. આટલા ખૂબસૂરત સેન્ડલ તમારા પગને, સુંદર પગને ખૂબસૂરતીઓ હજુ વધારી દેખાડે છે. તમે આમ જ સૂઈ જાઓ. સમીરે થોડી ચંચળતાથી કહ્યું. આયશાને તેની વાત પર હસવું આવી ગયું અને તે તેની વાત માનીને બેડ ઉપર સૂઈ ગઈ. તેને સાડી પહેરેલી હતી એટલે તેની કમર સમીરની નજર સામે હતી. સમીરે બામને પોતાની આંગળીઓમાં લઈ અને આયશાની કમર ઉપર માલિશ કરવા લાગ્યો. ત્યાં આયશાએ સમીરને પૂછ્યું, એક વાત કહું સમીર,
તને મારી ઊંચી હીલવાળી સેન્ડલ બહુ પસંદ છે ને? સમીર થોડો શરમાતા બોલ્યો. હા ભાભી, તમે સાચું કહો છો. તમને અજીબ લાગશે, પરંતુ મને સ્ત્રીઓના પગની હાઈ હીલની સેન્ડલ બહુ આકર્ષક લાગે છે. અને તમે તો હંમેશા હાઈ હીલ સેન્ડલ વાળા જ ચપ્પલ પહેરો છો. આયશા હસીને બોલી. અરે, એમાં શરમાવાની શું વાત છે? અને મને કંઈ અજીબ નથી લાગતું. હું તારી ભાવનાઓને સમજું છું. સમીરના હાથેથી થઈ રહેલી માલિશ અને તેને ઘણો આરામ આપી મળ્યો હતો. સમીરના હાથ ધીમે ધીમે નીચેની તરફ વધવા લાગ્યા. આયશાના મસ્તીના મૂડને જોઈને સમીરે પણ થોડી હિંમત બતાવતા કહ્યું, ભાભી, તમારી ત્વચા કેટલી કોમળ છે. અગર તમારી ઈચ્છા હોય તો સાડીને છેડો થોડો નીચે કરી લ્યો, જેથી હું સારી રીતે માલિશ કરી શકું અને સાડી પણ ખરાબ નહીં થાય. આયશાએ શરમાતા સાડીને થોડી ઢીલી કરી અને જેથી માલિશ કરવામાં આસાની થાય. તેને ગઈકાલ રાતની માલિશથી ઘણો આરામ મળ્યો હતો, એટલે તેને વધારે આનાકાની કરી નહીં. એવી જ આયશાએ સાડી ઢીલી કરી સમીર ધીરેથી સાડીને હજુ વધારે નીચે તરફ ખેંચી લીધી, જેથી તે સારી રીતે કમરની માલિશ કરી શકે. પરંતુ તે જ સમયે આયશાને અહેસાસ થયો કે મેં ઉતાવળમાં કંઈ ખોટું તો નથી કર્યું ને. તેને થોડી અસ્વસ્થતા મહેસૂસ થઈ. તેણે તરત જ પરિસ્થિતિને સંભાળતા સાડીને સરખી કરી અને સમીરને રોકવાનો સંકેત આપ્યો. સમીર કંઈ બોલ્યા વગર આયશાની કમરની માલિશ કર્યા રાખી, જેનાથી તેને એકદમ આરામ મળી રહ્યો હતો. તે માલિશથી મળી રહેલા આરામનો આનંદ માણી રહી હતી અને તેને કોઈ આપત્તિ હતી નહીં. સમીરે માલિશને કરતા રહેતા ધીરે ધીરે પોતાના હાથ નીચે તરફ વધાર્યો. આયશાને માલિશની રાહત મળી રહી હતી, પરંતુ તેને મહેસૂસ થયું કે સમીર થોડી હિંમત કરી લીધી છે. તેને મહેસૂસ થયું કે સમીર તેની પીઠની નીચેની તરફ વધારે ધ્યાન આપી રહ્યો છે. આયશાને આભાસ થયો કે તેને સાડી અને પેટીકોટ થોડું વધારે ઢીલું થઈ ગયું છે અને તેને શરમથી પોતાનું મોઢું તકિયાની નીચે છુપાવી લીધું અને તેનો હોઠને દબાવી લીધા અને તેના અંદરથી તેને બેચેનીને નિયંત્રણ કરવાની કોશિશ કરવા લાગી. સમીર તેના શરીર પર બામ લગાવવાના બહાને માલિશ કરી રહ્યો હતો, પરંતુ આયશાને એ અહેસાસ થવા લાગ્યો હતો કે સમીરની હરકતો હવે વધારે ઉત્તેજનાવાળી થઈ ગઈ છે. આયશાએ હજુ પણ કોઈ આપત્તિ હતી નહીં ત્યારે સમીર માલિશને થોડું વધારે નીચે તરફ વધાર્યું. આ સ્થિતિ આયશા માટે અસ્વસ્થતા જેવી થવા લાગી, છતાં પણ તેને કંઈ કહ્યું નહીં. થોડીવાર પછી તેને લાગ્યું કે સમીર તેની સીમા પાર કરવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારે તેણે તરત જ સ્થિતિને સંભાળતા માલિશ રોકવાનો ઇશારો કર્યો. થોડીવાર પછી જ્યારે સમીરે ભૂલથી આયશાની પીઠની નીચેના હિસ્સાને હાથ લગાવ્યો તો આયશા અચાનક ચોંકી ગઈ. તેને એવું મહેસૂસ થયું કે શરીરમાં એક અજીબ હલચલ થઈ ગઈ છે. તેને તરત જ સમીરનો હાથ પકડીને દૂર કરી દીધો અને ગભરાટમાં બોલી, અરે, આ શું કરી રહ્યો છે સમીર? આયશા તરત જ સમીરથી દૂર થઈને બેસી ગઈ. તે એકદમ હેરાન અને ગભરાયેલી હતી, પણ સમીર પણ આવી સ્થિતિમાં પોતાને અસ્વસ્થ મહેસૂસ કરવા લાગ્યો. આયશાને તેની હરકત ઠીક લાગતી ન હતી અને તે ગભરાટમાં બેડ પરથી ઉઠીને ઊભી થઈ ગઈ. જેવી જ તે ઊભી થઈ ત્યાં તેની સાડી અને પેટીકોટ ઢીલા હોવાના કારણે નીચે પડી ગયા, જેનાથી તે એકદમ અસહજ થઈ ગઈ. આયશાએ સ્થિતિને સંભાળવાની કોશિશ કરી અને જલ્દીથી નીચે તરફ ઝૂકીને પોતાની સાડી અને પેટીકોટને ઉપાડવા લાગી. તેને કંઈ સમજ નહોતું આવી રહ્યું કે આ પરિસ્થિતિમાં શું કરું, કારણ કે તેને શરમ અને ગભરાટ ચરમસીમા પર હતી. તેને પોતાને સંભાળવાની કોશિશ કરી ત્યાં સમીરે તેની ગભરાટ પર ધ્યાન ગયું અને તેને સંભાળતા તેને બેડ ઉપર બેસવામાં મદદ કરી. આયશાએ સમીરને કહ્યું, મને માફ કરજે, પરંતુ આ બધું સારું નથી લાગી રહ્યું. આપણે હવે રોકાવું જોઈએ. સમીરે તેની વાત અનસુની કરી લીધી અને તે રોકાયો નહીં. બસ હવે શું હતું? સાંજના સમયે આયશા અને તેનો ભાડૂત સમીર એક એવી સ્થિતિમાં આવી ગયા જ્યાં બંને વચ્ચે એક વણમાંગી નિકટતા ઉત્પન્ન થઈ ગઈ. આયશાની શ્વાસ જોરથી ચાલવા લાગ્યો અને શરીર ધ્રુજવા લાગ્યું. તેના મનમાં એક અજીબ હલચલ હતી, જેનાથી તે પોતાને સંભાળી શકતી ન હતી. જોકે આયશા પૂરી તે સ્થિતિને સમજવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તે પોતાને રોકવાની કે કાંઈ કહેવાની સ્થિતિમાં હતી નહીં. બંને કાંઈ બોલ્યા વગર તે પરિસ્થિતિમાં આગળ વધી રહ્યા હતા. સમીરની નિકટતાએ આયશાને અસહજ કરી લીધી હતી, પરંતુ આયશાએ સમીરને રોક્યો નહીં, પણ તેને
તેની ચરમસીમાએ પહોંચવા દીધો. આયશાને મનમાં મૂંઝવણ હતી અને તે સમજી શકતી ન હતી કે આ શું થઈ રહ્યું છે. તેના દિમાગમાં એક શાંતિ પ્રસરી ગઈ હતી, જો કે તેનું શરીર એક અજાણી પરિસ્થિતિમાં ફસાઈ ગયું હતું. સમીરે તેને નજદીક વધારતા આયશાના શરીરને પોતાની રીતે મહેસૂસ કર્યું, જેનાથી આયશા હજુ વધારે અસહજ થઈ ગઈ. આખરે આયશાએ મહેસૂસ કર્યું કે સ્થિતિ બહુ આગળ વધી ગઈ છે અને હવે તેને રોકવું ઠીક નથી. પછી તે બધું થઈ ગયા પછી ફરીથી શાંતિ પ્રસરી ગઈ, જાણે કે કોઈ તુફાન આવીને જતું રહ્યું હોય. એવી શાંતિ પ્રસરી ગઈ. આયશાએ તરત જ પોતાને સંભાળતા સમીરને દૂર હટવાનું કહ્યું અને પોતાની શ્વાસને નિયમિત કરવા લાગી. થોડી વાર પછી સમીર પોતાનું માથું ઝુકાવી રૂમની બહાર નીકળી ગયો. વાર્તા આગળ ચાલુ રહેશે.